સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધિ. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. વચન સપ્તશતી ગયા સમાગમમાં આપણે બે બોલ જોયેલા કે 169 અને 170મો બોલ કે ગુરુનો ગુરુ થાવ નહીં અને અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. એમાં પહેલા બોલમાં તો ગુરુનો ગુરુ કૃપાળુદેવે વચનામૃત 21માં 20મે વર્ષે લખ્યું છે કે હું કહું છું એમ કોઈ કરશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો. હા હોય તો જે સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે. એટલે શ્વાસોશ્વાસ સિવાય બીજી એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર ચાલે નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આ બરોબર હશે કે નહીં, આ મારા માટે વ્યાજબી હશે કે નહીં, હું પૂછી જોઉં તો ફરી વાર કે આમ નહીં ને આમ, એનું કામ નથી. કદાચ ખોટું બી કે જ્ઞાની અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક કહ્યું હોય, વચનામૃત 218માં લખ્યું છે, ફેરવી નહીં કહે તોય માનવું પડે તહત્તી. પછી બીજા ત્રીજા દિવસે જ્ઞાની કહે કે તારી પરીક્ષા કરેલી, ત્યારે તો માનવું જ પડે. અંબાલાલ ખંભાત પધારો કે પ્રમ દિવસે જાય છે એમ ન ચાલે, તરત જ વયું જવું. આ બાજુ તો દેહ છોડી દેવાના છે. ઇન્દ્રપુતિ ગૌતમને કહ્યું જાઓ, દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબદ્ધ જવું પડે. કાલ જાઓ તો ચાલશે એમ ન ચાલે. એ તો જ્યોતિષના જ્યોતિષ હતા. અત્યારે ઘણા જૈન આચાર્યો કુંડળી જોવે છે, હસ્તરેખા જોવે છે. આ તો ગણધર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ને, અવધિજ્ઞાની હતા, તદ્ભવ મોક્ષગામી હતા, બધું જાણતા હતા. ઉપયોગ મૂક્યો હોત તો કે તમે નિર્વાણ પધારો પછી હું એને બોધ આપી દઈશ. તહત્તી કરવું પડે. એટલે ગુરુના ગુરુ ન બને, એનું કલ્યાણ જોઈએ. એમાં જ્ઞાનીની કોઈ પણ આજ્ઞા નાની મોટી છે જ નહીં. એ માની એટલે કામ થઈ જવાનું. ઈરીએ પછી કે ભણવાનું કહ્યું હતું હેમંત કુમારને, એને કેવળ જ્ઞાન થયું. અને યત્નપૂર્વક માંસ ખમણ કરવાવાળા બધા આચાર્યો બેઠા હતા ત્યાં. આ એકાંત વાત છે વિતરાગ. આણે ધમ્મો આણે તમો 170મો બોલ છે, પણ આમાં ભૂલ થાય છે અનંતકાળથી. એટલે કહે છે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. અનંતકાળથી આમાં ભૂલ થાય છે. વચનામૃત 47માં ગોપાલદેવ કહે છે કે જગતમાં સત પરમાત્માની ભક્તિ, સત પરમાત્મા એટલે કોણ? વિતરાગ દેવ. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. દેવ દેવીને તો બધા પૂજે છે. કુળ દેવતા હોય, સુરધન હોય, નવરાત્રિમાં હોય, દિવાળીમાં હોય, ઘરમાં લગ્ન વ્યવહાર હોય ક્યાંક કે અમારે આને તો પૂજવા પડે. નવું ક્યાંક મંગળ ગણાતું કામ હોય, ભલે અમંગળ હોય પણ ગણાતું વ્યવહારમાં મંગળ હોય કે મૂકવા પડે. એટલે બધા દેવદેવી તો હોય જ એને. દિવાળીમાં શુકન કરવા પડે, એટલે લક્ષ્મીજી આવે એટલે લાઇટિંગ કરવું પડે, નહીં તો અપશુકન થાય. તો વિતરાગદેવ ક્યાં ગયા? એટલે ગોપાલદેવે અડધી લીટીમાં લખ્યું ખાલી દેવ દેવીની તુષ્મંતાને શું કરીશું. તો કોને ખુશ કરવાના છે? સત્પુરુષને, સત્પુરુષ ભગવાનને અને સત પરમાત્મા. એની આજ્ઞા છે કે સત્પુરુષ કે એમ કરો. એટલે 4 નમસ્કાર કર્યા ગોપાલદેવે તીર્થંકરને. શા માટે? તીર્થંકરે કહ્યું કે સત્પુરુષને પકડો. એટલે વચનામૃત 436માં ગોપાલદેવે તીર્થંકરને 4 નમસ્કાર કર્યા. પહેલો નમસ્કાર કે કાંઈ અપેક્ષા વગર કરું છું. બીજો નમસ્કાર માર્ગબોધ. ત્રીજો નમસ્કાર ઉદ્દેશ વચન. અને ચોથો નમસ્કાર કે તારા વચન વાંચ્યા, મેં બહુ વાંચ્યા. એ નિર્ણય ઉપર હું આવ્યો કે સત્પુરુષને વળગવા. એને અનંતકાલથી આ મળ્યું જ નથી એટલે રખડે જ જ્યો. એટલે વચનામૃત 47માં ગોપાલદેવ કહે છે, ખીમજીભાઈ ઉપરનો પત્ર છે, પૂર્વભવના પરિચય. જ્યારે કૃપાળુદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા. એક સ્થળે ગોપાલદેવ લખ્યું છે કે અમને દિગંબર દશા પાળવામાં એમની પત્ની એટલે જૂઠાભાઈનો જીવ અને ખીમજીભાઈ બહુ મદદ કરેલી. ત્યારે આ ભવે ત્યાગ વૈરાગ ગણો
ક્ષેવ પછી મેં ઘણો, પણ એટલો બધો ક્ષેવ પછી કે જ્ઞાનમાં વધારે રસ જ્ઞાની કરતા. નવું ક્યાંક પુસ્તક ત્યાગ વૈરાગનું હાથમાં આવે, આગમ કે ઉત્તરાધર સૂત્ર લઈને ગિરનાર વયા જાય, એક મહિનો કે હવે પાછું આવું જ નથી, પછી થાકી જાય મહિના પછી એટલે પાછા આવે. એટલે ગોપાલદેવ તાકીદ કરી પછી 20 દુઆ લખે ને ત્યાં રાળજ 264મો પત્ર 263માં લખ્યું કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે. જ્ઞાન પણ જ્ઞાની પાસેથી જ આવે ને. શાસ્ત્ર રચાણું ક્યાંથી? શાસ્ત્ર પુરુષના વચન છે. પણ વધારે કોને ગણો છો, પુસ્તકને કે પુસ્તકના રત્નારાને? જીવ ત્યાં અટકી જાય પાછું કે ના હું જાણું છું. પછી એની બુદ્ધિ પ્રમાણે ગુરુ પકડે. પછી અનંતકાળથી આમાં ભૂલ થાય છે. એટલે વિતરાગ દેવ, વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી, 18 દૂષણથી રહી ગોપાલદેવ બધા મુદ્દા આપ્યા છે કે એક પણ દોષ હોય એને શ્રાવકનું, સાધકનું, મુમુક્ષુનું માથું નમે નહીં. ઉદ્ધત નહીં, વ્યવહાર વિનય કરે, રસ્તામાં મળી જાય તો માથું ન નમે. દેવીને માથું નમાવાની ના છે તો પંચાંગ નમસ્કાર ન કરાય, સાષ્ટાંગે ન કરાય, ઊભા નમસ્કાર કરાય. એને મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે. એના આરાધ્ય દેવ કોણ છે? પદ્માવતી માતાના પાર્શ્વનાથ ભગવાન. આપણે પાર્શ્વનાથ ભગવાન છે. એને મોક્ષ જોઈએ છે, આપણે મોક્ષ જોઈએ છે. એ મુમુક્ષુ છે, આપણે મુમુક્ષુ છીએ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, લટક સલામ. અહોભાવ નહીં. આપણે જે જોતું છે મોક્ષ એની પાસે નથી, તો વ્યવહાર સુખી કરી દેતો. જો એ સમકીતી દેવ હોય તો વ્યવહાર આપે જ નહીં. મિથ્યાત્વી દેવ હોય શ્રાવક એને માથું નમાવે નહીં. હમણાં આવશે. માનો કે સમકીતી દેવ છે, એ વ્યવહાર તો નભાવે જ નહીં તારો, કે ત્રીજી ફેક્ટરી શરૂ કરી દો, મને પરણાવી દો, મને સંતાન આપો. એ તો સમકીતી દેવનું આ કામ જ નથી. કદાચ એ કરે તો એ સમકીતી હોય જ નહીં, શ્રાવક એને નમે જ નહીં. એટલે કુપોદો લખ્યું દેવી દેવીની તુષ્મતાનું શું કરવું? તો પછી જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. કુપોદો ચુકાદો આપ્યો 125 વર્ષથી ઉપરાંત વર્ષ પહેલા. આપણને આ બધું સહેજે સહેજે મળી ગયું છે. કુપોદો મળ્યું જ નથી અનંતકાળથી. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. એણે કહ્યું કે કોને નમસ્કાર કરાય, સત પરમાત્મા કોણ, સદગુરુ કોણ, એ એણે બતાવ્યું. એ તો જે કુળમાં જન્મ્યો હતો એ એનો ધર્મ હતો, એના જે કુળગુરુ હતા એને ગુરુ હતા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જો. આત્માર્થનું લક્ષણ નથી. તો વ્યવહાર જોતો હોય તો વ્યવહાર માટે મંદિર છે જ નહીં. વ્યવહાર ક્યારે નહોતો? અનંતકાળથી આજ સુધીમાં. એને માટે મંદિર છે જ નહીં, ધર્મસ્થાનક છે જ નહીં. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું ને સતયોગે કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. આપણી વાત કરે છે. તો આપણને બધું મળી ગયું જ તો નક્કી આજુ ભૂલ્યો ને. ગોપાલ વખત નથી મળ્યું અનંતકાળથી, આ કે મને મળી ગયું છે. એટલે કા તું સાચો કા ગોપાલ સાચા ને. એ જીવ તને ગમે એમ કરે. પ્રાપ્ત થયા હોત તો આવી દેશે હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂઢા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું. કઈ વસ્તુ માટે? કે સત્પુરુષ કોણ એ ઓળખવા માટે. તો કેવી રીતે ઓળખાય? મુમુક્ષતા આવવી પડે. મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી જાય. એટલે સત્પુરુષને ઓળખવા આગ્રહ છે, પણ પોતામાં મુમુક્ષતા આવી જાય તો સાવ સહેલું છે. પછી એ આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુ માટે ગયો હશે ક્યાંય પણ ધર્મ નામે, એટલે ફસાવાનો. એટલે મંત્રે જવું પડે. મારે આત્મા જ જોઈએ છે. આત્મા માટે જીવને જીવવું લક્ષ્ય રાખી સદાય. પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. મંત્રાઈ જાય, મંત્રો સ્મરણ કરતો, પછી એ ભૂલ ન ખાય. એને મોક્ષ જ જોતો હોય એટલે મુમુક્ષનો નેત્રો સત્પુરુષને ઓળખી જાય. પછી એને ખબર પડી જાય કે મારે જે માલ જોઈએ છે એ આ દુકાનમાં નથી, પણ બીજું લેવા ગયો છે બધું. એટલે ફસાવાનો, અનંતકાળથી ફસાય જ છે. એટલે કહે છે જાગ્યા ત્યાંથી સવાર રૂઢા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. અનંતકાળથી આમાં ભૂલ થઈ છે. પ્રભુજી કહેતા મૂળ રકમમાં ભૂલ થાય છે.
એટલે અસદગુરુ હોય ને એ દેવ બતાવે અસતદેવ હોય ને ધર્મ એ અસત ધર્મ હોય. એટલે કે રેતીના પાયા ઉપર તમે મલ્ટી સ્ટોરી ટાવર બાંધવો છો એટલે પડવાનો છે. ધરજુ પજુ થાય પછી પડે. મૂળ રકમમાં ભૂલ છે એટલે સરવાળો ગુણાકાર ખોટો જ આવે. પછી ગમે એટલી મહેનત કરે, 10 પાનાનો દાખલો હોય મેથમેટિક્સ, છેલ્લે જવાબ તો ખોટો જ આવવાનો. વ્યવસ્થિત બાકી બધું વ્યવસ્થિત હોય, ક્યાંય ભૂલ ન કરવી હશે, પણ મૂળ રકમ જ ખોટી હતી તો જવાબ સાચો આવે જ કેવી રીતે? બોટાદના મણીલાલ રાયચંદ ગાંધીને દીક્ષા લેવી હતી. ગોપાલજી કહે છે અનંતકાલથી આ વસ્તુમાં ભૂલ થઈ છે. તમને કે ભાવ જાગ્યા છે દીક્ષા લેવાના, વચનામૃત 401 કહે છે. સારી વાત છે, પણ અનંતકાલથી આ વસ્તુમાં ભૂલ થતી આવી છે. અનંતકાલના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અધ્યયન વિદ્યાભ્યાસ તો કર્યો, જીન દીક્ષા તો લીધી, વચનામૃત 166, જીન આચાર્ય પણ લીધું. એટલે આચાર્ય હતો, એની નીચે ઉપાધ્યાય, એની નીચે સાધુઓ કેટલા હશે? બધા પામે તેનો સંગ, એ બુડે ભવમય બધા ગયા. કે સત મળ્યું નથી, સત મળ્યું તો સત શ્રદ્ધ્યું નથી, મળ્યું ઓળખ્યું નહોતો. એ સમજાવણ ઉપકાર શું? તીર્થંકરને યાદ મળી આવ્યો છે સમવસણમાં, ઓળખ્યો નહોતો. એટલે સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એટલે આ નથી મળ્યું એને, એટલે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. અને પૂછશે તો શું થશે? અનંતકાલથી જે છે એ ચાલુ રહેશે સંસાર, છૂટવાનું કારણ નહીં બને, ચાલુ જ છે ને. એ પૂજે ન પૂજે બધું સરખું જ છે ને. ઉલટાનું પૂજે એટલે દુર્લભ એવો મનુષ્યદેહ એળે ગુમાવી દે. થોડું ઘણું ચપટી પૂર્ણ બાંધે મનુષ્યદેહમાં તોય ચાલે. આ તો ધર્મને નામે ભૂલ કરી મોટી, એટલે અનંતાનુબંધી બાંધીને ગયો. હવે ક્યારે છૂટશે? બોલ નાનો લાગે આપણને કે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. એટલે કાં પોતે ઓક સંજ્ઞાએ માનતો એને માને, કાં કુળ સંપ્રદાય, કાં તો જે કુળમાં જન્મ્યો એને કુળગુરુ, અને કાં પોતાની રુચિને અનુકૂળ આવ્યો એવો ગુરુ ધારી લીધા હોય. ગોપાલ તો એમ કહે છે કે અનંતકાલથી નથી મળ્યા, બધાને મળી જાય છે. એટલે કેટલું વિરોધાભાસી આ છે બધું આપણું વર્તન. કાર્તિક અનુપેક્ષા ગયા સમાગમ આપણે જોયેલું કે 317મો શ્લોક છે કે જે જીવ દોષ રહિતને દેવ માને છે, એટલે સત પરમાત્માની ભક્તિ, વચનામૃત 47, 18 દૂષણથી રહિત, એટલે વિતરાગત દેવ, બીજા દેવ નહીં. યોની પ્રમાણે દેવ છે અને પરમાત્મા કામ આવે એવા નથી. એ રોગ થઈ જાય, કેન્સર ફેલાઈ જાય, ત્રીજી ફેક્ટરીમાં નુકસાન થાય, લગ્ન ન થાય, સંતાન ન થાય પરણ્યા પછી 10 વર્ષે, દેવી કામ ન આવે. નિયમ છે આ તો, કર્મ ભોગવવા જ પડે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળશે. એને દેવી શું કરે એમાં? ઇન્દ્ર પણ, ઇન્દ્રાણી મરી જાય, એની પાસે અમી જેવી ઔષધિ છે, એને બચાવી ન શકે. વજ્ર જેવું હથિયાર છે, રક્ષણ ન કરી શકે, ઇન્દ્રાણી વહી જાય. કુપાદુ લખ્યું ને, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલથાપ ખાધી. એટલે મનુષ્ય કેમ એક યોની છે, તિર્યંજ યોની છે, ગાય ભેંસ, એમ દેવ એક યોની છે. અહીંયા 100 વર્ષ હોય, તે લાખ વર્ષ હોય, કરોડ વર્ષ હોય, કરોડા કરોડી સાગરોપમ હોય. ફ્રેમ ઓફ રેફરન્સ અલગ છે ખાલી, પછી એ મરી જાય. એટલે શાશ્વત નથી કોઈ. એટલે વિતરાગ દેવ સિવાય શ્રાવકોનું માથું બીજે નમે નહીં. અને વિતરાગ દેવને પણ આત્માર્થે જ માથું નમે તો કામનું. વ્યવહાર માગવો હોય તો છે જ નહીં એની પાસે. વ્યવહાર એ છોડીને ગયા બધું, જે એણે છોડી દીધું એ આપણે માગીએ, એને તો એઠવાડો લાગ્યો. આ સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, એ મગાઈ કેવી રીતે? એને આશયની વિરુદ્ધ થાય ને. એટલે મિથ્યાત્વ જાય. દેરાસરે, અપાસરે, પાલીતણા, સમજશિખર ચડીને પાપ લાગે ને તો પછી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. આ લક્ષ્ય કેવું હોય? પાલીતાણા ઉપર ચડીને કહેતો હોય દાદાના દરબારમાં, હે આદિનાથ ભગવાન મને સમકિત આપજો. એમ જેને માગ્યું હોય એને નમસ્કાર. સમજશેખર ચડીને એ માગ્યું એને નમસ્કાર. કોઈ ધ્યાનમાં છે એવો સમકિત લેવા ગયો હોય ત્યાં? એટલે નક્કી બીજું લેવા જાય ને, એટલે આશાતના કરવા જાય ને, એના લક્ષ્યની વિરુદ્ધ કામ કરે જ ને, એના આશયની વિરુદ્ધ કામ કરે છે.
એટલે કહે છે જે જીવ દોષ રહિતને દેવ માને છે, સર્વજીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે. વાક્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. અને આગળ જતા કઈ દયા? એક જ દયા છે ખાલી, પોતાનો આત્મા ને સામેવાળાનો આત્મા ભાવ બ્રહ્માંડમાંથી છૂટે આ દયા. એને અનુલક્ષીને જે કાંઈ સાધન હોય તે અનુમોદનીય છે. ધર્મ કશું ઓર રહું સાધન છે. પોતે છૂટે અને સામેવાળો છૂટે ભાવ બ્રહ્માંડથી, આ જ દયા એક. આ એક જ દયા છે ખાલી. બાકી બધું તો અનંતકાલથી હતું જ. એ એકાંતે ના નથી. કબૂતરને ચણ નાખો, ગાયને ઘાસ નાખો, બાડા બોબડા લુલાંગને મદદ કરો, સખાવત એ માર્ગાનુસારનો ગુણ છે. શા માટે? એને મદદ કરવા માટે નહીં, પોતાનો લોભ ઘટે એટલે. પોતામાં અનુકંપા ગુણ પ્રગટે, પરિગ્રહ સંજ્ઞા અને લોભની સંજ્ઞા ઘટે એટલે. મારો એટલો લોભ ઘટ્યો, ખર્ચો કર્યો એટલે, બસ એટલે, એટલા પૂરતું. દયા એક જ છે ખાલી. અને નિર્ગ્રંથ ગુરુને અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. નિર્ગ્રંથ, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બાહ્યમાં ગાડી લાડી વાડી અને અભ્યંતર અંતર વિષય અને કશાય, પાંચ ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ માન માયા લોભ, આ બે ગ્રંથિ જાય. કોઈ બધે વ્યાખ્યા આપી છે નિર્ગ્રંથની. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિ જોઈએ. પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિ જોઈએ. અને પરમાત્મા કહેવાય ગુરુજી. આ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, આ 20 દુઆ લખે ને એ જ દિવસે ભાદરવા સુદ 8મ 747 છે, રાળતથી લખ્યું. 2 લીટી આખો મંત્ર છે. આ પરમ પુરુષ આ નિર્ગ્રંથનો ધર્મ છે. આ મૂળ તો આ નિર્ગ્રંથનો ધર્મ હતો. કોઈ ગ્રંથિ ન હોય, બાહ્યને અંત. વિતરાગનો ધર્મ હોય, બધું છોડવાનું. અરહતનો ધર્મ, અરિહંત, કર્મરૂપી શત્રુ માર્યા. હવે આપણા હાથમાં આવી ગયો એટલે જૈન ધર્મ થઈ ગયો, એટલે કુળ થઈ ગયો. મૂળમાં નિર્ગ્રંથ ધર્મ ગણાતો હતો. આ નિર્ગ્રંથ ગુરુ, સાચો શ્રાવક, સાચો સાધક, સાચો મુમુક્ષુ કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક, આને આરાધે. અપૂજ્ય આચાર્યને પૂજે નહીં. ઉલટાનું પૂજે ગુનો છે. આપણે એમ સભ્યતા ખાતર 837માં લખ્યું છે કે આ અહીંયા કરે ને આપણે બધું સરખું. આ વિવેક વિકળતા, વિવેક મૂઢતા છે કૃપાલદેવ. સમદર્શિતાનો અર્થ સમજાયો છે કૃપાલદેવે વચનામૃત 837માં 8 પાના થાય લખવા બેઠા. આપણે બધું સરખું. આ વિવેક વિકળતા, વિવેક ઘેલછા, વિવેક મૂઢતા છે, મૂર્ખામી છે. દુર્લભ એવો મનુષ્ય વયો જશે તારો. અનંતકાળથી આ જ કર્યું છે, જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં અનંતકાળ ગયો. એક ભવ આત્માનું રૂઢ થાય એવું કરીશ તો અનંત ભવનું સાટું વળી રહેશે. સર્વજ્ઞ વિતરાગ 18 દોષોથી રહિત દેવને દેવ માને છે. શ્રાવકનું માથું ત્યાં નમે. તો બીજું બધું વ્યવહારમાં બહુ તકલીફ છે. તો એ તો પ્રારબ્ધ પ્રમાણે થશે. એ લખાઈને આવ્યું છે, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. સુંદરદાસ કહે છે એટલે લખાઈ ગયું છે. પુરુષાર્થ લખાણો નથી, આત્માર્થમાં કરશે તો જ થશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ત્યાં એમ ન ચાલે ભવથી પાકશે ત્યારે થશે. એ પકાવવી પડે એને, નહીં તો પાકે જ નહીં ક્યારે. પણ વ્યવહારમાં બધું પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, પછી શરીર બને, બધું લખાણું છે કાર્બન ને તેજસ શરીરમાં. એટલે ત્યાં કાંઈ ફેરફાર થાય એમ જ નથી. આટલું નક્કી જ છે. તો શા માટે જે ખાતું આપણા હાથમાં નથી ત્યાં શા માટે માથું મારવું? તો શા માટે સદધર્મનું આરાધન ન કરવું? તો અપૂજ્ય આચાર્યને પછી શા માટે પૂજે? એ નક્કી અને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે. અહિંસામય ધર્મને ધર્મ જાણે, પણ યજ્ઞ આદિમાં પશુનો ઘાત કરવો એ તો અન્ય ધર્મમાં થાય છે, અને તો પાપ જ જાણે. અને હવે કાળદોષી જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે. એટલે બહારથી ગુરુજી લાગે, સાધુ લાગે, સત્પુરુષ લાગે, પણ તે સર્વને વેશધારી પાખંડી જાણે પણ વંદે પૂજે નહીં. કારણ કે દેવગુરુ ધર્મના આશ્રયથી જ મિથ્યા કે સમ્યક ઉપદેશ પ્રવર્તે છે. કાર્તિક અનુપ્રેક્ષા 317માં શ્લોકમાં કૃપાલદેવે પ્રભુજીને વાંચવાનું કહેલું કે આ વાંચો પહેલાં, નિવૃત્તિના ક્ષેત્રે વાંચજો. સાધુ તો 24 કલાક નિવૃત્ત જ હોય ને. મુંબઈમાં હતા, પછી સુરતમાં કે અહીંયા નહીં, ચરોતરમાં જાઓ ત્યારે, એકલા હો ત્યારે, શ્રાવક ન આવે ત્યારે વાંચજો. તો આપણને ક્યારે ગળે ઉતર્યા? આજ્ઞામાં ન રહી એટલે. સાવ નાનો ગ્રંથ છે, મોક્ષમાળા કરતાં થોડોક મોટો, 800 વર્ષ જૂનો દિગંબરી ગ્રંથ અનુપ્રેક્ષા.
એટલે ભાવના ભાવવાની કે મારે શું કરવું જોઈએ અધ્યાત્મ માટે, આ કરવું જોઈએ, કે અપૂજ્ય આચાર્યને હું પૂજું નહીં. આગળ દેવગુરુ ધર્મના આશ્રયથી જ સમેકિત છે. કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો, માથું તો ન નમાવે, એ ઉતર્યા હોય ત્યાં ન જાય. સંસર્ગ માત્રથી પણ શ્રદ્ધા બગડી જાય છે, માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. કરે તો લખે છે શા માટે કરે છે? ભયથી, આશાથી, કે જોઈએ છે એને આત્મા સિવાય રાગ થયો છે, એને દ્રષ્ટિરાગ થઈ ગયો છે, લોભથી, કે કુદેવ કુઆગમ ને કુલિંગ વેશધારને પ્રણામ કે તેમનો વિનય સમ્યક દ્રષ્ટિ કરે નહીં, તેના સંસર્ગથી શ્રદ્ધાન બગડે છે. ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું. આ રત્નકરણ શ્રાવકાચાર્યમાં કહ્યું છે. આ એટલો જૂનો ગ્રંથ પાછો. એટલે કુપોલદેવ રત્નકરણ શ્રાવકાચાર્યની શ્રાવકની બધી જે ભાવના હોય ને એનું ભાષાંતર કર્યું, પછી અપૂર્ણ છોડી દીધું. 4 અક્ષરશ ગુજરાતીમાં ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી, અને વચન સપ્તેથી બોલ મૂક્યા ખાલી અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. એટલે એનો આખો સાર કાર્તિક અનુપ્રેક્ષણ રત્નકરણ શ્રાવકાચાર્યમાં હોય. પણ આ તો બિંદુમાં સિંધુ છે. સમજાવ્યો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. એટલે લાગે નાના નાના વાક્યો, એક એક વાક્યમાં જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. કેમ હશે? એ આમ હશે. સૌભાગભાઈને પૂછે જ ગોપાલભાઈ, એ કેમ હશે? એટલે અનંતકાલથી આ ભૂલ કરી છે, આ ભૂલ કાઢી નાખે તો છૂટી જાય ને, જીવ સંકિત થઈ જાય, છૂટી જાય. અપૂજ્ય આચાર્યને પૂજવાનું બંધ કરે, એક જ આજ્ઞા જ્ઞાનીની માને, જીવ મોક્ષે વયો જાય. કરવાનું કારણ થાય જીવ. આ જ વાત આમાં લખી છે. આ ગયા સમાગમમાં આપણે જોયેલું. હવે આ અનંતાનુબંધી અપૂજ્ય આચાર્યને પૂજે એટલે શું થાય? 3 પત્રમાં કુપોલદેવ વ્યાખ્યા આપી છે. અનંતાનુબંધી કોને કહેવાય? એટલે અપૂજ્ય આચાર્યને કે ગુરુને પૂજે ને આ અનંતાનુબંધી કર્મ છે. જીવ છૂટે જ નહીં ક્યારેય. માંસ ખમણ ને પાણે માંસ ખમણ કરે તોય માયાનો રંગ રહી ગયો એટલે ને. આ તો આગમનું વાક્ય છે. પાછું પહેલું આચારંગ ને બીજું સુઈગળંગ સૂત્ર. દુર્બલ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહે તો એ ઘર બનતા લેશે, બોલે બીજું અંગ્રે. સુઈગળંગ સૂત્રમાં લખ્યું છે. ગોપાલદેવે આગમને શાખ આપીને વાક્ય લખ્યું કે માંસ ખમણને પણ માંસ ખમણ કરશે, પણ માયા રહી ગઈ છે તો છૂટશે નહીં. જો ફરી જન્મ મરણ કર્યા જ કરશે, કેમ એને આત્મા સિવાય બીજું કંઈ જોતું છે. એટલે 422માં ગોપાલદેવ ખુલાસો, 459માં ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે આ અપૂજ્ય આચાર્યને પૂજીએ તો શું થાય, શા માટે ના પાડી પૂજવાની. તીવ્ર પરિણામે ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા ગયેલો હોય નહીં. આપણે અનંતાનુબંધી વ્યવહારમાં બહુ ન હોય કે આપણે લોભી જ છીએ, પણ એ કોઈ ફોન ભૂલી જાય કે નવી પેન કે ઘડિયાળ ભૂલી જાય તો આપણે લઈ ન જાય ઘરે, વેચી ન નાખીએ. એટલો બધો લોભ નથી આપણને. લોભી જ છીએ આપણે, ક્રોધિત છીએ આપણે. કોઈ ઝઘડો થઈને મારી ન નાખીએ, સીધું ખૂન ન કરી નાખીએ. ક્રોધી છીએ. વ્યવહારમાં અનંતાનુબંધી ભાગ્યે જ બંધાય. તો ક્યાં બંધાય? હમણાં કહેશે ગોપાલદેવ અપૂજ્ય આચાર્યને પૂજે છે ત્યાં અનંતાનુબંધી બંધાય. સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી હોતી. માત્ર અપરમાત્મને પરમાત્મ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. જે ધર્મ નથી છતાં એ ધર્મ માને. કુળ ધર્મ, સંપ્રદાયનો ધર્મ, બાપદાદા કરતા હોય કે એના સગા સંબંધી કરતા હોય, એના મિત્રો કરતા હોય, એણે જે સાચું માન્યું હોય એ પ્રમાણે કર્યા કરે. એટલે કહે છે અપરમાત્મને પરમાત્મ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. ના, અમે મોક્ષ માર્ગમાં જ છીએ, અમે જઈને જ છીએ, અમે ગોપાલદેવના માર્ગમાં જ છીએ. ગોપાલદેવ કે છે જ નહીં, આ ચુકાદો આપી દીધો, આ કે છીએ. એટલે સામે પડ્યો ને ગુરુની, સામે પડ્યો છે ગુરુની. અપરમાર્થને પરમાત્મ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. તે પરમાત્મ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. કેમ? આ પૂજે ને એટલે શું થાય? તે સદગુરુ, સતદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી, માઠા બોધથી, આશાતના એ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે કે અમે કરીએ બરોબર છે તો આમાં કહ્યું છે ખોટું છે એમ સાબિત થયું ને. એટલે આશાત ન કરે છે. જ્ઞાની તો વિતરાગ છે,
496માં લખ્યું. એને કંઈ છેતરોપણું છે નહીં, પણ આ જીવ આ ગુનાનો દંડને પાત્ર થશે. એને કંઈ છેતરોપણું છે નહીં, એને ક્યાં નમસ્કાર જોઈએ જ છે. તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાઓ, પણ આ ગુનો તો એ જ કર્યો ને એણે. ગાંધીજી એમ કે નથુરામ ગોડસેને માફ કરી દેજો, તો કાયદો થોડો માફ કરે, કાંઈ ફાંસીએ ચડાવે. એ જીવ એ ગુનાના દંડનો અધિકારી છે ને. વિતરાગને કંઈ જોતું નથી. ગુનો તો એ જ કર્યો ને એણે. ભગવાન મહાવીર ગોશાળા પ્રત્યે ક્રોધિત થતા નથી, તેજોલેશે છોડી તો બહુ તપસ્યા કે અત્યારે દેવલોકમાં છે, પછી નીચે જશે એમ આગમમાં લખેલું છે. પણ પછી પ્રાયશ્ચિત કર્યું એટલે પછી પાછું મનુષ્ય છૂટી જશે. એને મરતા પહેલાં ખબર પડી ગઈ કે આ સત્પુરુષ છે, તો આ પૂર્ણ પ્રતીત સાથે જાય છે, મરે છે કે હું જે માનું છે મારા ગુરુ બરોબર છે. આની કઈ ગતિ થશે? અનંતનું મંદિર છે ને, છૂટે જ કેવી રીતે જીવ? એટલે હવે પૂજ્ય આચાર્યને પૂજવું નહીં જો તારે ભવોમાં રખડવું ન હોય તો. એટલે કહે છે કે અપરમાત્મને પરમાત્મ જાણી આગ્રહ જીવ ભજ્યા કરે. એ પરમાત્મ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ, સતદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના આગ્રહથી, માઠા બોધથી, આશાતના અને ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં એ જે જ્યાં જાય છે ને એ કહે છે એ પ્રમાણેનો સંસાર કંઈ સીમિત થતો નથી, પણ એમ માને છે કે મારો સંસાર સીમિત થાય છે. એ પરિચ્છેદ માને એ પરમાત્મા પ્રત્યે ઉપેક્ષ કરે છે. એટલે સાચા રસ્તા પ્રત્યે ઉપેક્ષ છે કે મારો સંસાર અહીંયા ઘટે જ છે, હું ધર્મમાં જ છું, હું મોક્ષ માર્ગે જ છું. એટલે સંસાર સજ્જડ કરે છે. આ અનંતનું મંદિર ક્રોધમાન માયાનો આકાર છે. આ વ્યાખ્યા આપી ગોપાલદેવે અને આ સમજાવ્યું કે શા માટે નહીં પૂજવાનું અપૂજ્ય આચાર્યને. એમાં શું માથું નમાવ્યું હતું? માથું નમાવ્યું એટલે અનંતનું મંદિર ભેટમાં મળશે, જે અનંતકાલથી છે જ એને. એ સજ્જડ થશે. પછી થેલું પ્રભુથી સમજાવતા એટલે દોરા બાંધે ને, દોરા બનાવે. પછી દોરા લાંબા લાંબા દોરા બાંધે 100 મીટર, તો 100 મીટર બને કેવી રીતે? એટલે ફેલું નાખવું પડે એમાં. અહીંયાથી સુરત જેટલું લાંબુ દોરડું પૂરું થવા આવ્યું છે અનંતનું મંદિર. મહામોહનીય કર્માન 70 કરોડ કડી સાગરો પગ 69 થાય ને પાછું નાખી દીધું એમાં માથું નમાવીને. એટલે પાછું બીજું ભેટમાં મળ્યું 70. પછી 50, 49 કરતા 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 હવે એક જ બાકી રહ્યું ખાલી, પાછું આવું નાખી દીધું. અનંતકાળથી ચાલે જ છે. એટલે સૌભાગભાઈ કોપલોને પૂછેલું કે જે એક જ સમયે અનંતકાળના કર્મ બાંધે? કોપલે એ તો કહેવા માત્ર છે, સમજાવવા માટે, જીવને સમજાવવા માટે કે આટલા કર્મ તો ક્યારે છોડીશ. એક સાથે અનંતકાળને કેવી રીતે બાંધે? જો કદી કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ છૂટે જ નહીં ક્યારે. પણ 69 થાય મહામોહનીય કર્મન, પાછું નાખી દે. આવું કરે પાછું ચાલે. ફરતો 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 1, 2, 3 સંઘની પંચેન્દ્રિય મેળવ્યું. વિતરાગનો ધર્મ મળ્યો. વિતરાગને સમજાવવાળા બીજા વિતરાગ મળ્યા ગોપાલદેવ. ત્યારે આ ભૂલ કરે એટલે પાછો અનંત રખડે. 84માં પત્તો ન લાગે. પછી કોરડાને કોરડી સાગરો પંપ. પછી એટલે છૂટે ક્યારે ગયો? અનંતનું મંદિર છે. એની વ્યાખ્યા જ અનંત, એનો અંત આવે જ ને એવી છે. મહામોહનીય કર્મન થાય 70 કરોડ કોટી સાગરો પર. પણ ભૂલ પાછું ગોપાલ એવું છે, વેદને ખાલી 33 કરોડ કોટી સાગરો પર મળે, પણ ઉદયમાં આવે તો ભોગવી જ પડે. આ 70 કરોડ કોટી સાગરો છે. વિચારે શાંતિથી આ કે હું શું કરું છું. જ્ઞાનીએ તો મને આમ કહ્યું. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે ઈચ્છ્યું જ નથી, એ મને આ બોધ આપે છે કે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. તો હું શું કરું છું? અંતકરણનો ક્ષમાપના કરે. હું આવો છું અધમાધમ અધિકોપતિ. તો આ 70 કરોડ કોટી સાગરો પર મને ક્ષણવારમાં માફી મળી જાય. આવું જબરી છે એની મોહની કર્મની. ગોપાલ કહે છે ભોળું છે કર્મ, પ્રાયશ્ચિત કરે તો વયું પણ જાય. પાછું સવળી આવી જાય તો હવે દુષ્મ કાળે તું મળ્યો રાત નામ ભગવાન, તો સવળી આવી જાય તો કામ થાય. ભૂલ થઈ આવ્યું ને, જાગ્યા ત્યાંથી સવાર. આ જ વાત ગોપાલદેવે 613માં કરી છે કે આ અપૂજ્ય આચાર્યને પૂજ્ય તો શું થાય. જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય એ કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનું મંદિર સંજ્ઞા કહ્યું છે. જે કશાયમાં તન્મયપણે માઠા ભાવે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનું મંદિરનો સંભવ છે. ખોટી જગ્યાએ ચોંટી ગયો છે મજબૂત આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, પછી અભિનિવેશ,
દ્રષ્ટિ રાગ કહેવાય. અને ખોટી જગ્યાએ ચોંટી જવું અને દ્રષ્ટિ રાગ કહેવાય. એ સમજતો હોય વચ્ચે ઓછે છે ખોટું છે તો પછી ઉખડે નહીં. આટલા વખતથી કરીએ જ તો પ્રભુજી કહેતા અમે 7 પેઢીનો અમારો બાપદાદાનો ધર્મ છોડી દીધો. આ એક પેઢીને નથી છોડી શકતો, પોતાને એકલાની બોલે નથી છોડી શકતો, તો છૂટશે ક્યારે પછી? એટલે કહે છે આ અનંતાનુમતિનો સંભવ એ ઠરે છે. આગળ કહે છે સતદેવ વિતરાગ દેવ, સદગુરુ આત્મજ્ઞાની ગુરુ. આપણે કૃપાળુ દેવ ને કૃપાળુની આજ્ઞા, ક્યાં પાછા નવા ગોતવા જવા? પાથરવામાં રાત જાય તો સુવે ક્યારે પછી? નવેસરથી ક્યાં પ્રભુજીએ ગોતીને આપી દીધા આપણે. સદગુરુ અને સદધર્મ જે કૃપાળુએ કયો છે એનો દ્રોહ થાય, એની અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદદેવ અસદગુરુ તથા અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, ના અમે કરીએ છીએ બરોબર જ છે, આગ્રહ થાય એ સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિથી પ્રવૃત્તિથી પ્રવત્તા અનંતાનુમતિ કહે સંભવે છે. લાગે આપણને નાની સલાહ કે અપૂજ્ય આચાર્યને પૂજવું ને એમાં શું? આ ઝૂકી ઝૂકીને સલામ કરે છે માથું નમાવીને. વિવેક ઘેલછા છે, દૂધ પાણીનો વિવેક નથી એને. ઉજળું એટલું દૂધ માને છે અને પીળું એટલું સોનું માને છે. હંસ શ્વેત બક શ્વેત કો ભેદ હંસ બક્યો. હંસે સફેદ છે ને બગલોય સફેદ છે, ફરક શું? નિરક્ષીર વિવેક હેતુ હંસ હંસ બક બક. આ તો હિતોપદેશનો શ્લોક છે, ત્યાં આ જ વાત કરી છે. ગીતાના 17મા અધ્યાયના બીજા શ્લોકના વિવરણમાં વાત કરી છે કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને જે વળગશે ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને જીવ જન્મ મરણમાં રાખશે. એ અર્જુન તો આ સાંભળ. આ જ વાત પછી ગીતાના બીજા અધ્યાયના 44મા શ્લોકમાં કરી છે. એકને એક વાત ત્યાં એ જ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું છૂટું કેમ નહીં અનંતકાળથી? તો તું મને પામ. મને એટલે શ્રી કૃષ્ણ નહીં, આત્માને પામ. તો કેવી રીતે પામ? તો અનંતકાળથી તે આ જ કર્યું છે. તે આ જ વાત છે. નવકાર મંત્ર નથી આવડતો અર્જુનને, વાત આ જ કરે છે. કે અનંત શાખાવાળી છે અને એ અનેકાંત ફળ આપશે. એ જ આનંદજી મહારાજે કહ્યું શ્લોકમાં, કાવ્યમાં. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લો ચનન દેખે. ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે 4 ગતિ માહે લેખે. ધાર તરવારની સોયલી દોયલી, 14મા જીનચણી ચરણ સેવા. ફળ અનેકાંત જે વિતરાગ દર્શનનું ફળ છે તને મળતું નથી છૂટવાનું. કેમ? ફળ અનેકાંત ક્રિયા કરે છે. બાપડા રડવડે છે 4 ગતિમાં. ધર્મ જ છે ને આ, ધર્મ નથી એ. ઠેર ઠેર હોય. શૈલે શૈલે માણિક કેમ? બધા ડુંગરા ખોદીએ તો માણિક નીકળે? કોક ડુંગરામાં નીકળે. મૌક્તિકમના ગજે ગજે બધાના હાથીના માથામાં મૌક્તિક મળે? એરાવત હાથી હોય તો મળે. સાધવ નહીં સર્વત્ર, ચંદનમ નહીં વને વને. બધે સાધુ હોય? શંકરાચાર્ય કહે છે તો પેટ ભરવાના પ્રપંચ છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબી જટા રાખે કે લોચ કર્યો. જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુ કૃત વેશ, ભગવા પહેર્યા, સફેદ પહેર્યા, રક્તાંબર પીતાંબર શ્વેતાંબર કે અંબર અંબર નહીં, અમે દિગંબર કે અમે જાઓ, એ કોઈ વસ્ત્ર નહીં. ઉદર ભરણ આદિ કાચ કરતા થકા, મોર નડિયા કળીકાળ રાજે. આ તો પંચમ કાળની કરામત છે કે પેટ ભરવાના પ્રપંચ છે. આત્મા ક્યાં? આનંદજી મહારાજે સ્તવન લખ્યું છે, એની આ કડી છે કે મૂળમાં અપૂજ્ય આચાર્યને પૂજ્યા, ધર્મ કેવી રીતે હાથમાં આવે? ધાર તરવારની સોયલી દોયલી, 14મા જીનતણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર ન રહે દેવા. દેવે ન રહી શકે. દેવો પાસે કેવી લબ્ધિ છે બધી, વેકરીય શરીર કરી નાખે. વિતરાગ ધર્મનું આરાધન કરવું હોય તો દેવ ન કરી શકે. કેમ? સંયમ ક્યાં છે એની પાસે? તો મનુષ્ય પાસે છે ને સંયમ કરવો હોય તો. દેવોને દુર્લભ છે એવો મનુષ્ય દેહ,
પણ આજે દેવ કરતો તો એ કરવા માંડ્યો, દેરાસરમાં જઈને નાચવા માંડ્યો. અરે એ તો દેવને કરવાનું હતું. આ સહેલું પડે ને નાચવા કૂદવાનું. રાય પથાણી સૂત્રમાં લખ્યું છે કે દેવ આંબેલ કરવી કેવી રીતે કરે કલ્યાણકના દિવસે, કે 7 દિવસ ઉકાળેલું પાણી અને 8મી દિવસે 24 વાર ઉપવાસ કરે છે પર્યુષણમાં. પણ તે કવાલાહાર છે જ નહીં દેવને. એટલે એક જ વસ્તુ એ કરી શકે, નાચે કૂદે અને કાંઈ ચમત્કાર કરે, વરસાદ વરસાવે અચેત ફૂલનો ને અચેત પાણીનો. પછી આ સમજાવવાની શૈલી છે, અચેત પાણી તે ફૂલ બધા ગરમ કર્યા છે ને અચેત કરવા માટે. ચાલે છે બધું, એ ધર્મનો ભાગ સમજી લેજો. અજ્ઞાનીના અનુગ્રહ રૂપાંતરપૂર્વક કહ્યું છે આ શાસ્ત્રમાં, કુપાલદેવ કે અલંકારિક ભાષાથી. અચેત ફૂલ ક્યાંથી લાવે? ફૂલ ગરમ કર્યા છે ત્યાં 100 ડિગ્રીમાં ઓવનમાં નાખીને. આ સમજાવવાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. ગોપાલ કે સમજણ પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થાય તું. હમણાં હું કહું એમ કર, વિષય કશાય કાબુમાં લાવ. અપૂજ્ય આચાર્યને ગુરુને પૂજવાનું બંધ કર પહેલાં, એટલે પછી બધું સમજાશે તને કે આ દેવને અઘરું છે આ સેવના વિતરાગ માર્ગની. કે છે હમણાં બોલ્યા ને આપણે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી. ધર્મ નામે કાંઈ પણ કરે અને ગમે, ડુંગરા ચડી આવે, નાહી લે, દાન કરી લે, ભૂખ્યો રહી જાય, ક્યારેક જમાડે બધાને અભક્ષ, પછી મારા તરફથી સંગ જમણ, સ્વામી વાત્સલ્ય. પણ તું શું ખવડાવો છો બધાને? આ તે પ્રભાવ ન કરી કે વિરાટ ન કરી? આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું તે, અને પારણામાં આનંદજી મહારાજ કહે છે, ગોપાલ લખે છે, આનંદગણને તીવ્ર સિદ્ધાંત જ્ઞાન હતું. વખાણ કર્યા ગોપાલ દેવે. આ તો ગોપાલ કરતા પહેલા થઈ ગયા, 300 વર્ષ પહેલા. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. વાત ધર્મની જ કરે પાછા. અગુરુ લઘુ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, હું આત્મા છું, હું આત્મા છું. 5 ઇન્દ્રિયો પોષાય છે, લાલ પીળા કપડાં પહેર્યા છે, ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી, અને હું આત્મા છું, હું આત્મા છું. અજન્મ આત્મા, જન્મે જ નહીં ક્યારે, એનો જન્મદિવસ થાય ને હું આત્મા છું, હું આત્મા છું. ગણે કાષ્ટની પૂતળી એ નાખતા નાખતા આ સઘળા સંસારની રમણી, વધવાપણું સંસારનું નર દઈને હારી જવો. હા, એ મ્યુઝિકમાં કે તારો સંસાર વચ્ચે તું નર દઈને હારી જશે, એમાં તારે શરણાઈ વગાડવી પડે કે શરણાઈ ફેંકી દેવી પડે તારે. મોટો જોક છે ને કાળચક્રનો, આપણે કહીએ જોક ઓફ ધ ડે. આ જોક ઓફ ધ કાળચક્ર છે. આ વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, ગોપાલ લખું છે 832માં, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે. કેવી આર્ત? અળસિયા પર મીઠું નાખ્યું એમ તરફડે છે. એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે ને? આ ગળે જ કેમ ઉતરે? આ તો વિતરાગનો માર્ગ છે. પછી એ બોલે નિત્યક્રમમાં વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. તો તે હરામથી કાંઈ એમાંથી લીધું હોય તો કેટલા વર્ષથી તું બોલે છે? આત્મભાવના ભાવે પાછો 1 કલાક આત્મભાવના ભાવતા જીવ લે, હાર્મોનિયમ ઉપર ભાવે પાછો. એટલે મજાક કરે છે ને જીવ, પોતે પોતાનો વેરી છે. આજે પોતે પોતાનો વેરી છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? તો વિતરાગનો ધર્મ છે. જ્ઞાની પુરુષને મળ્યા પછી એને સ્ત્રીનું સજીવન શરીર મળદું લાગે. આ તો ખમ્મા મારા નંદજીના લાલ જોડકામાં રમે છે વિતરાગની મૂર્તિ સામે. આ વિતરાગનો ધર્મ હોય. આમાં કાશી જવું પડે સમજવા માટે. કેટલું સહેલાઈથી સમજાય એવું છે. એને સ્ત્રીનું સજીવન શરીર મળદું લાગે, પુરુષને સ્ત્રીનું, સ્ત્રીને પુરુષનું. 454માં પત્રમાં લખ્યું છે અને 691માં પાના ઉપર ઉપદેશ છે એમાં ગોપાલ લખ્યું છે. એ જ વાત ફરી વાર તો સમજવું કે સમાગમમાં જાય છે. શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિયતા મોક્ષવાળાનો પાઠ છે. શરૂઆત જ કરી જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે. પછી કાનને મ્યુઝિકની વાત આવી, નાકને સુગંધની વાત આવી, આંખને બધું જોવું છે એની વાત આવી, ઉપવન, ઘાસ, લીલોતરી, સૃષ્ટિ સૌંદર્ય, ત્યાં સુધી જીવ સાધક બની શકે નહીં. આખું લાંબુ વાક્ય લખ્યું ગોપાલદેવ, પહેલો પેરેગ્રાફ જીતેન્દ્રિયતાનો પાઠ. અને 5 મીઠાઈ 6 ફરસાણ સાથે સંકિત થઈ જશે. ભૂખ્યો રહ્યો તોય ન થયું ભો. માંસ ખમણના પાણે માંસ ખમણમાં ન થયું સંકિત. આ બધું કરતાં કરતાં એને સંકિત થઈ જશે.
આવું કેમ કરે છે? કોકને બોધ હેઠળ છે ને, એટલે લખ્યું અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં, નહીં તો રખડી જાય તું. અનંત ભાવથી જે કર્યું છે એ જ થશે તારું. કે છે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે. શરમ નથી આવતી? આનંદજી મહારાજ કહે છે એને તત્વની વાત કરે છે, સંકિતને મોક્ષની વાત કરે છે. ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા મોહ નડ્યા કલિકાલ રાજે. આ કળિયુગનું રાજ છે, એમને મોહ નડ્યો છે એટલે આવી વાત કરે છે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો. રાચો છો શું? આમાં આટલો આનંદ શું કરો છો તમે? આનંદજી મહારાજ પ્રશ્ન પૂછે છે આપણને. તો એ અરે ભવચક્રનો આટો એકે ન ટળ્યો? ગોપાલ પ્રશ્ન પૂછ્યો ને, અહીંયા આનંદજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે આમાં ગમે જ કેમ તમને? સાંભળી આદરી કા રાચો? આવું બધું કરીને તમને આનંદ કેમ આવે છે? આ તો વિતરાગનો ધર્મ છે. આગળ લખે છે વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો. વિતરાગના ધર્મની અપેક્ષા તો છે જ નહીં, આશય તો ભૂલાઈ ગયો છે. વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એ આશય હોય તો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, તો શું મળશે તમને? સંસાર મળશે ભેટમાં આકર્ષો તો. અને સાંભળી આદરી કાંઈ રાચો, આ સંસાર તમને ભેટમાં મળશે તોય તમને આનંદ આવે છે કે હું ધર્મ કરું છું. પણ આ ગાવાનું હોય ને એટલે બધા ગાતા હોય સાથે સાથે. બોલો એક લીટી, પછી એક લીટી આ બાજુથી આવે, એમાં ઓલું તો બેઠો જ હોય તંબુરાવાળો, હા જોરથી વગાડવાવાળો. મૂળ શબ્દ પકડાય નહીં. આ ગદ્યમાં ગાય ને તો એને શેવડો પડે પછી ત્યાં શું લખ્યું છે આમાં. બહુ મજા આવી આજે ભક્તિમાં, કેમ સારા રાગે ગવાતો હતું હતું. પછી મજા આવે કે શેવડો પડે, અને જમવાનું ન ભાવે ને પછી ઘરે જાય તો અસર થઈ એમ કહેવાય. આગળ કહે છે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધા નાણો. શુદ્ધ શ્રદ્ધાણ વીણું સર્વ ક્રિયા કરે, છાર પર લીપણું તેહ જાણો. આ છાર પર લીપણું થાય છે. ઘરમાં રંગ કરવો હોય ને તો પેલા રંગારા આવે ને પેઇન્ટર, બધા પોડા કાઢી નાખે. ઓઇલ પેન્ટ ને હોય તો ગરમ કરીને કાઢે, નહીં તો સાથે તોડે, પછી લાપી કરે, પછી લાપી ઘસે, પછી બીજો હાથ મારે, પછી પ્રાઇમર મારે, પછી કરે કલર. સીધું કરવા માંડે તો કલર તો શું થાય? છાર પર લીપણું થાય. એટલે શું થાય? એ ટકશે નહીં, તૂટશે પાછું. આગળ સમજાવે છે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કેમ રહે? સતદેવ સતગુરુને સતધર્મ શુદ્ધિ કેમ રહે? મૂળમાં જ ભૂલ છે તો. દેવ અને ધર્મ બતાવનાર કોણ છે? ગુરુ. ગુરુમાં ભૂલ કરી છે ને, અપૂજ્ય આચાર્યને પૂજ્યા, તો શુદ્ધિ કેમ રહેશે? કેમ રહે શુદ્ધ શ્રદ્ધા નાણો. તમારી શ્રદ્ધા તો છે પણ ખોટી જગ્યાએ છે, શુદ્ધ શ્રદ્ધા નથી, તો શુદ્ધિ કેમ રહેશે? આનંદજી મહારાજ પ્રશ્ન પૂછે છે. શુદ્ધ શ્રદ્ધા વીણું સર્વ ક્રિયા કરે. ધર્મ નામે બધી ક્રિયા કરી. એણે વાંચ્યું, પાકું કર્યું, ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, દાન કર્યું, ડુંગરા ચડ્યા. શુદ્ધ શ્રદ્ધાણું સર્વ ક્રિયા. છાર પર લીપણું તે જાણો. પોડા પડશે, આનું ફળ શું મળશે તમને? આ ગાતો હોય એટલે ઉપયોગમાં આવે જ નહીં ને. આ કેટલી વાર ગાયું છે ને કેટલી વાર સાંભળ્યું છે અસ્તાવન. આ ગદ્યમાં સાંભળે ને પછી ખબર પડે શું લખ્યું છે આનંદજી મહારાજે. પ્રતિક્રમણ જ છે આખું. પછી આ સમજીને પછી ગાય, ધૂન મચાવે એકલો એકલો, કાંઈક મુસાફરી કરતો હોય ત્યારે, તો બરોબર ગવાય. ગાવાની ના નથી, એ રટન કરવું પડે મંત્રની જેમ. કે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે શુદ્ધ શ્રદ્ધા નાણો. શુદ્ધ શ્રદ્ધાન વીણ સર્વ ક્રિયા કરે, છાર પર લીપણું તે જાણો. પછી એને થાય કે હું જે કંઈ ધર્મની ક્રિયા કરું છું એ છાર પર લીપણું છે મારું. પછી એને ધર્મ કરવાનું અભિમાન તો વયું જાય ને, કરતા ભાવ વયો જાય. કરતા મટે તો છૂટે કર્મ, એટલે ભોગતા પણ વયું જાય ને. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહીની જ ભાવમાં પછી અકર્તા થાય. અકર્તા થાય એટલે ભગવાન થઈ જાય તરત, સંકિત થઈ જાય તરત જ. જેટલો કાળ કર્મ બાંધવામાં ગયો એટલો કઈ છોડવામાં ન જાય. પછી જો આ સાચું લાગે તો તરત જ તૂટી જાય. અનંતાનુબંધી કર્મ ક્ષણવારમાં વયા જાય. જાગ્યા ત્યાંથી સવાર કોપલ દો કે છે અપૂજ્ય આચાર્યને પૂજવાનું બંધ કર આજથી. જો મનુષ્ય દેહ એળે ન ગુમાવો હોય તો. ના રખડવું છે તો એ જીવ તને ગમે એમ કર, થાક ત્યારે આવજે. વિતરાગ ભગવાન થાકતા જ નથી, થાક ત્યારે આવજે, 84માં ફરીને આવજે. પછી
પાપ નહીં કો ઉત્સૃત ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોય જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. પાપ નહીં કોઈ ઉત્સૃત ભાષણ જીસ્યો, આમાં વાંધો નહીં કાંઈ, આ ઉત્સૃત પ્રવૃત્તિ નથી. આ ખાલી 50% ખોટું બોલેલા મરીચીના ભાવમાં મહાવીર સ્વામીનો જીવ, કે ત્યાંય ધર્મ છે ને અહીંયા જીવ ધર્મ છે, તોય એટલું રખડવું પડે તો 100% ખોટું બોલે એનું શું થશે? આપણે 27 ભાવ ગણીએ ને પછી એમ આવે વચમાં 6ઠ્ઠો ને 7મો, વચમાં અસંખ્યાત કાળ રખડ્યા એમ આવે. ખાલી એવું 3-4 વાર આવે છે 27 ભાવમાં, કે લંબણમાં શું વાત કરવી, અસંખ્યાત કાળ રખડ્યા એમ. ખાલી આટલું 50% જ ખોટું બોલેલા. ત્યાં ધર્મ છે તો સાચું જ હતું, અહીંયા ધર્મ છે એટલું ખોટું હતું. તો 100% ખોટું હોય એટલે કે જે પાપ નહીં કોઈ ઉત્સૃત ભાષણ જીસ્યો, ના આ ધર્મ જ છે. તમે કહો છો સૂર્ય પશ્ચિમમાં ઉગે, એ કે સૂર્ય પૂર્વમાં, બે કેવી રીતે સાચા હોય? કુપોલદેવ આમ કહે છે, તમે આમ કહો છો, તો એ બે સાચા હોય? એટલે કુપોલદેવના વચનનો, કુપોલદેવના આશય વિરુદ્ધ અર્થ કરીને પાછો એ સાચો હોય? એ સત્સંગ કહેવાતો હોય કે કુસંગ હોય? એટલે કહે છે પાપ નહીં કો ઉત્સૃત ભાષણ જીસ્યો. આ વાત જે કરી જ્ઞાનીના આશય વિરુદ્ધ ધર્મ સમજીને જે બોલ્યો, વ્યવહારમાં બધું ખોટું જ છે એટલે ચાલે જ છે અનંતકાળથી, અહીંયા પરમાર્થની વાત છે. એના જેવું કોઈ મોટું પાપ નથી. કે પાપ નહીં કો ઉત્સૃત ભાષણ જીસ્યો, એમાં કાંઈ વાંધો નહીં હતો, કરાય, પછી આગળ ઉપર છોડી દઈશું આપણે. મને કાંઈ બાદ નહીં થાય, કોઈ આ બફમમાં રહેશો, ઉપદેશ એમ લખ્યું છે મને આ વસ્તુથી બાદ નહીં આવે, આ બફમમાં રહેવાનું છે. આ મોટું પાપ છે. ધર્મ નહીં કો જગ સૂત્ર સરીખો, આમાં લખ્યું છે એ જ ધર્મ આપણા માટે. સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખો, એ પ્રમાણે જેનું વર્તન હોય આ શુદ્ધ ચારિત્ર, તો બરોબર છે. એટલે માથું નમે નહીં. એટલે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. આગળ કહે છે એ ઉપદેશનો સાર સંક્ષેપથી જે નરા ચિત્ત મેં નિત્ય ધાવે. રોજ યાદ રાખવું પડે. એ તો મોટા દિવસમાં પાછું નાચવા કૂદવાનું હોય તો ભાઈ કે બધા જાય છે ને હું જઈ આવું, જરા મજા કરી આવું, ફ્રેશ થઈ આવું. કર્મ વધારીશ ને ફ્રેશ થઈ જશે. કર્મ વધે અને ફ્રેશ થાય કોઈ, કે કર્મ ઘટે તો ફ્રેશ થાય. એમણે મોટા દિવસ છે ને 3 દિવસ જઈ આવું. એ ઉપદેશનો સાર સંક્ષિપ્તિ જે નરા ચિત્ત મેં નિત્ય ધાવે, તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી, નિયત આનંદ ગણ રાજ પાવે. લાંબો કાળ સુખ ક્યાં દેવલોકમાં જશે. પહેલાં હજી બધા કશાય ગયા નથી, મંદ કશાય ધર્મની કરણી કરી છે એટલે ઉત્કૃષ્ટ પુણ્ય માંદે, લાખો કરોડ વર્ષ દેવલોકમાં જાય. પહેલાં તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી, પછી નિયત આનંદ ગણ રાજ પાવે, પછી મોક્ષે જાય, પછી ત્યાં સાદી અનંત સમાધિ પણ. આ પ્રમાણે વર્ષ છે એ. બાકીને બધા શું થશે? રખડશે. મોહ નડિયા કલિકાળ રાજે લખ્યું. એટલે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં હોય. 613માં લખે છે અસત દેવ, અસત ગુરુને અસત ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા જીવને અનંતાનુમતિ કશાય સંભવે છે. અથવા હવે આગળ જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદિ ભાવને જે મર્યાદા પછી ઈચ્છતા નિયમ લઈ લીધો છે કે ભાઈ એક પત્નીવ્રત એક પતિવ્રત, પરણી ગયો છે, સંતાને થઈ ગયા, પછી પાછો ઈચ્છે પાછું એ કરવા માટે નવી દોસ્તી શરૂ કરે. આ નિર્દોષ પરિણામ કયા છે અને તે પરિણામે પ્રવર્તા પણ અનંતાનુમતિ હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુમતિની કશાયની વ્યાખ્યા આ પ્રમાણે જણાય છે. આ જ વાત કુપળદેવ 522માં કરી કે સત્પુરુષ પાસે જઈને આ કરે છે જીવ પાછો. એને ખબર છે કે આ સત્પુરુષ છે, ત્યાં જઈને પાછો એ સત્પુરુષને શીખવાડે છે. એ અનંતાનુમતિનો પ્રકાર છે. પાછો એને ઓલા કરવા પણ દે એટલે નક્કી એ આત્મજ્ઞાની ન હોય. 522માં લખ્યું છે એમાં કે પણ અમે આટલા વખતથી કરીએ છીએ, છોડવું કેમ હવે? તો 7 ભાવથી ભૂલ કરી તારા બાપ દાદાએ, એટલે પ્રભુથી સાદી રીતે કહે બાપ દાદાને કોમ ડૂબીને મરી જવું તારે. પણ અમારા કોળમાં આમ જ થાય જ તો અમે 50 વર્ષથી આમ કરીએ જ તો, એટલે હવે ચાલુ જ રાખીશ. તો જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા.
આપણને એવું થાય કે આ કોપલદો મેળ્યા પછી કે આ વાંચ્યા પછી કે બાપરે હું તો આવું બધું કરું છું અનંતનું બુદ્ધિ. આ થાય તો સમજવાનું કે મુમુક્ષુ છે. આપણને નથી થતું એટલે હજી અસર જ નથી થતી. ફરી વાર જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણ હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ્ય વગરના બાણની પેઠે હતા. પણ હવે મને સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો હવે હું અપૂજ્ય આચાર્યને પૂજીશ નહીં. હવે હું આપઘાત નહીં કર્યા કરું. ગઈ ગુજરી ભૂલી જવાની. હવે જાગ્યા ત્યાંથી સવાર ભૂલ કરીએ કરી. હવે મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. અત્યાર સુધી કેમ કર્યું આ બધું? બધા કરે એવું. લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા એ પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત કરવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે. અને તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન થાય, નહીં તો આ વયું જશે. અંતિમ સંદેશમાં કોપલદેવ પોકાર કર્યો પછી વિષય વિકાર સહિત જે રયા મતી ના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે વયું જશે તારું જો વિષય વિકારમાં તું રહ્યો તો. આ કોપલદેવે કહ્યું છે કે જૈન ધર્મ કહ્યું છે એવું નહીં. શંકરાચાર્ય આ જ વાત કરી છે મણિરત્નમાળામાં. બધોય કોણ બંધાણો? વિષયાનું રાગી 5 ઇન્દ્રિયમાં લપેટાયો છે. કોવો વિમુક્ત મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. મણિરત્નમાળાના 32 શ્લોક છે. પ્રશ્ન ને જવાબ, પ્રશ્ન જવાબ. બીજો શ્લોક છે. મહાવીરને નથી માનતા, નવકાર મંત્ર નથી આવડતો. એકેશ્વરવાદી કે છે ઉપર ભગવાન, પણ મૂળ વાત તો આ જ છે. મારે છૂટવું છે. હવે ભલે ને માને ભગવાનને, પણ ભગવાન આગળથી આપણે માગીએ છીએ નથી માગતા, તો આપણેથી આગળ દે ધર્મમાં. એ શું માગે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી ભગવાન, મને આ દુસ્તર જન્મ મરણવાળા સંસારથી હવે વહેલો છોડતું, મુક્ત કર. છૂટી જાય ને. અને એને ખબર છે કે વિષય કે છે છોડી છે એટલે છૂટી જાય. આપણને વિતરાગનો ધર્મ મળ્યો, વિતરાગના ધર્મની વાત કરવાવાળો વિતરાગ મળ્યા. હજી આ ગળે નથી ઉતરતું. શંકરાચાર્યને કોપલદો નહોતો મળે તોય ગળે ઉતરી ગયું. અનંતાનુબંધીનો પ્રકાર છે આપણે. એટલે બહુ મોટું ભારે વચન છે. અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં. જીવને સત્પુરુષનો યોગ થાય એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થ હતા તે સૌ નિષ્ફળ ગયા, લક્ષ્ય વગરના બાણની પેઠે હતા. હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. અવસર આવ્યો છે. હવે આ અવસર બેર નહીં આવે, ફરીવાર કે આવે નહીં. કાળી ચૌદશ ને રવિવાર પ્રભુથી કદાચ આવે કોઈક વાર, એ તો આવે. આ ક્યારે આવે? લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે. અને તે પરિણામ તે પ્રકારે રાખી જીવને દ્રઢ કરવો કે જેથી પ્રાપ્ત યોગ અફળ ન જાય. આમાં શું થાય પાછું? આટલા વખતથી અમે કરીએ તો હું જાણું છું એ મારું અભિમાન. અને કુળ ધર્મને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? અમે 40 વર્ષથી આમ કરીએ છીએ એટલે હજી કર્યા જ કરવાનું. લખે છે કેમ નથી થતું? આ સાતો ધર્મ મળ્યા પછી કેમ એને પરિણામ તો નથી? કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? એવો લોકભાઈ. પછી લોકો શું કહે છે? પહેલાં તમે આવતા હવે કેમ નથી આવતા? તમે કહેવાનું અમને હવે સત્પુરુષની વાણી મળી ગઈ છે, અમને એ વસ્તુ સાચી લાગી છે એટલે નથી આવતા. અમે નોકરીએ થોડા રાખ્યા તમને પગાર ઉપર કે અમે આવીએ? અમે પગાર લેતા હતા આવવાનો, અમારા ખર્ચે આવતા હતા ને. અમે નોકરીએ થોડો રાખ્યો છે ને કે જવું પડે. એટલે કહે છે કુળ ધર્મને એને કરતા આવ્યા છે તે કરીને કેમ ત્યાગી શકાય? એવો લોકભાઈ. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ જાય છે સત્પુરુષ પાસે, કોપલદેવ પાસે, કોપલદેવ નામે જાય છે નક્કી આત્મા સિવાય બીજું ક્યાંક પરણવા માટે, સંતાન માટે, ત્રીજી ફેક્ટરી કરવી છે, એટલે સુખી થવું છે, રોગ મટાડવો છે.
હાથ જોડાવો છે, કુંડળી જોઈએ છે, આશીર્વાદ લેવા છે ને ભૌતિકના, કે પાસપોર્ટ ગ્રીન કાર્ડનો જોક કરી દો ને ક્યાં તથાસ્તુ કંઈ એને ક્યાં આપવું જ કંઈ. એ તો પાસપોર્ટ ઓફિસ નક્કી કરે છે ને, એને ખાલી હાથ પાડવાની જ ને, પાર્કે પૈસે પરમાનન્ટ. હા તથાસ્તુ, એનું શું વાંધો જ કહેવાનું? 10 ને હા કે તો 5માં તો સાચું જ પડે ને, 5માં તો સાચું જ પડે ને. સ્ટેટિસ્ટિકલી વિચારીએ તો આપણે એટલું સહેલું પડે, પાર્કે પૈસે પરમાનન્ટ. આ ધર્મનો ભાગ જ નથી. આ વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા ઔષધિયા ઔષધના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત કરે નહીં. આત્મજ્ઞાની સંતની વાત છે, ગુરુજીની વાત છે. આ તો આચરણ સૂત્રમાં આચાર કેવા હોય શ્રાવકના ને ગુરુજીના સિદ્ધાંત છે. આ 3 બોલ છે. આ કે ફલાણા આત્મજ્ઞાની હશે કે નહીં, આ 3માંથી એક પણ વાત હોય તો આત્મજ્ઞાન ન હોય. એને શ્રાવક મુમુક્ષુ પૂજે નહીં, માથું નમાવે નહીં. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. આપણને લાગે થોડા નાના નાના બોલ છે, 700 પતાવી દઈએ ને બે રવિવારમાં. આમાં એક જ વાક્યમાં ભાવ હોય છે, સંકેત લઈ જાય, છૂટી જાય છે. તો આપણે ઉતાવળ કરીએ છીએ એટલે 170 સુધી આવી ગયા આપણે. એક જ વાક્ય ખાલી કોપોદો લખ્યું, સંકેત થઈ જાય. અનંતકાલથી આ ભૂલ કરી છે, 47માં પત્રમાં લખ્યું કે આમાં ભૂલ થઈ જાય અનંતકાળથી. આ ભૂલ વહી જાય એટલે સંકેત સાથે દેહ છૂટે ને, એટલે સમાધિ પણ થઈ ગયું ને, પછી એ બધાનો ગુરુ થશે ને સંકેત સાથે સાચો. કુળ ધર્મને એને કરતા આવે છે તે કરીને કેમ ત્યાગી શકાય? લોકભય સત્પુરુષની ભક્તિ આદિ છે, લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી કે કુપોલદેવ દુકાને જતા હતા, કુપોલદેવ પરણ્યા હતા. તું 2 વાર પરણ, કુપોલદેવ પરણ્યા હતા એટલે તું પરણીશ તો અનંતાનું મંદિર છે તારે. તું 3 વાર પરણ, કુપોલદેવ પરણેલા એટલે નહીં. એ તને ખબર છે ભૌગોલિક કર્મ શું, ઉદય પ્રયોગ શું એ જ્ઞાનીને? કોઈ પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધે કે એ કરતા હતા. આમ ઘણા એમ કે છે કુપોલદેવ આમ કરતા હતા. એ એમ કે છે લગ્નના પછી 4થા મહિને કે બેનમાં સ્ત્રીમાં ને મામાં ફરક ન સમજવો, અને 81 વર્ષે શું હાલત છે એની એ વિચારે ત્યારે ખબર પડે. એમ કે છે પરણિત સ્ત્રીમાં મામા અને બેનમાં ભેદ ન સમજવો. એ કહે છે બાળ બચ્ચાનું ફળની પ્રાપ્તિ થાય તો એમ વિચારવું કે લઘુશંકા વહે છે ત્યાંથી આ ફળ મળ્યું, એમાં રાચવું નહીં. આ તો 90 વર્ષે જન્મદિવસ ઉજવે છે પોતાનો ગુરુજીનો. એટલે પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં એટલે હું કરું, અનંતાનું મંદિર છે. આ ધર્મનો ભાગ નથી, આ પૂજ કરાય નહીં. આ તો શું થાય કરીએ તો? પ્રજ્ઞાવ બોધમાં બ્રહ્મચારીજી લખ્યું છે, મૂળમાં આગમની વાત છે આ, કે એક અસદગુરુને ભજીએ ને આપણે 30 મહામૌન્ય કર્મનો 16મો બોલ છે. 16મો બોલ મહામૌન્ય કર્મનો, કે એક અસદગુરુને ગુરુ કહીએ કે અસાધુને સાધુ કહીએ એટલે ગૌતમ ગંડની આશા જ નથી. અને શ્રાવક નથી અને છતાં શ્રાવક કહીએ તો આણંદજી શ્રાવક જે ભગવાન મહાવીરે વખાણ્યા છે. ઉપાસક દશાંગ સૂત્ર 10 શ્રાવક છે. ભગવાન મહાવીરે 10 શ્રાવકને વખાણ્યા છે. ઉપાસક દશાંગ સૂત્ર બધા શ્રાવકની આશા જ ન થાય કે તમે તો ઉચ્ચ કોટીના મુમુક્ષુ છો, સાધક છો, અને ન હોય તમે તો આત્મજ્ઞાની ગુરુ છો, અને ન હોય તમે તો સત્પુરુષ છો, અને ન હોય તો ગૌતમ ગંડર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એની આશા જ ન કરી. આ સમજાય નહીં આપણને, પણ વ્યવહારે સમજવા માટે. કોઈ ગલીમાં લાકડું લઈ અને લોચન કપડા કાગળનો બોલ કર્યો એને, અને પછી ક્રિકેટ રમે. પછી એમ કે આ તો ડોન બ્રેડમેન જેવો ક્રિકેટર છે. તો ડોન બ્રેડમેનનું અપમાન થયું કે નહીં? ડોન બ્રેડમેનને ફરક નથી પડતો કંઈ. કોઈ 33% માર્કમાં 2% ગ્રેસ લાગવગ લગાડીને એડમિશન મળી ગયું ને વકીલ થઈ ગયો, દૂડી તીડી લગાવીને 10 વર્ષે. આ તો નાની પાલખીવાળા જેવો વકીલ છે. તો પાલખીવાળાનું અપમાન ન થયું? પાલખીવાળાને કંઈ મતલબ નથી. અહીંયા તો વિતરાગ છે એને કંઈ મતલબ નથી, પણ સામેવાળો જેવી એને સરખાવ્યા ને. કહેવું પડે આનું ક્રિકેટ તો. ઓલો ગલીમાં ખાલી કાગળના બોલ ટુકડાને ધક્કો મારે છે ને કે છે કહેવું પડે આને ફટકા. આ તો ડોન બ્રેડમેન જેવું ક્રિકેટ રમે છે. એટલે એને ખબર જ નથી કે ડોન બ્રેડમેન શું રમેલો એ છે. સમજાવવાનો ઉપકાર છો?
એટલે એક અસદગુરુને માથું નમે એટલે ગૌતમ ગણનું અપમાન કર્યું તમે. એક અસદ દેવને માથું નમે એટલે વિતરાગ દેવનું અપમાન કર્યું તમે. અને એક શ્રાવક નથી છતાં તમે શ્રાવક તરીકે ગણો કે આ બધા મુમુક્ષુ છે. મુમુક્ષુ નથી, બુભુક્ષુ છે. એને મુમુક્ષુ ગણ્યો તમે. એટલે સાચા મુમુક્ષુની, સાચા શ્રાવકોની આશાતનાનો આ દંડ મળશે આજીવને. પછી ક્યારે છૂટશે જીવ? દેવગુરુ ધર્મની અવહેલના કરશે જીવ, છૂટે ક્યારે? એટલે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. કુપોદ 170મો બોલ. હવે આગલા બોલ આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.